ખાસવાડી સ્મશાન ખાતે નવીનીકરણની કામગીરી ચાલી રહી છે અને છેલ્લા ઘણા સમયથી એક માંગ મહારાષ્ટ્રીય સમાજની કે 10 પિંડની વિધિ કરવા માટે તેઓને જગ્યા ફાળવવામાં આવે, પરંતુ આ નવીનીકરણની કામગીરી દરમિયાન પણ તેમની માંગની અવગણના કરવામાં આવી છે અને જેના કારણે મહારાષ્ટ્રીયન સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સતત રજૂઆત બાદ પણ તેમની માંગને અવગણવામાં આવી રહી હોય ત્યારે મહારાષ્ટ્રીયન સમાજ હવે પહોંચ્યું છે વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પાસે અને ત્યાં રજૂઆત કરી છે। સાંસદ હેમાંગ જોશી દ્વારા પણ મહારાષ્ટ્રીયન સમાજની વાત ખૂબ જ સંવેદનશીલતાથી સાંભળી અને તેમણે વચન આપ્યું છે કે આગામી સમયમાં તેમની માંગનો સ્વીકાર પણ કરવામાં આવશે, જેથી મહારાષ્ટ્રીયન સમાજના લોકોમાં એક આશાનું કિરણ જાગ્યું છે। સ્મશાનની જર્જરિત સ્થિતિ બાબતે સાંસદ હેમાંગ જોશીની સક્રિયતા સામે આવી છે। સમાજની માંગ પૂરી કરવાનું તેમણે આશ્વાસન આપ્યું છે। ખાસવાડી સ્મશાનના નવીનીકરણ માટે અખિલ વડોદરા શહેર જિલ્લા સર્વ મહારાષ્ટ્રીયન સમાજ સંગઠન ડોક્ટર હેમાંગ જોશી પાસે પહોંચ્યું છે અને તેમને રજૂઆત કરી છે। તેમની રજૂઆત છે કે નવીનીકરણની કામગીરી સ્મશાન ખાતે ચાલી રહી છે, પરંતુ મહારાષ્ટ્રીયન સમાજની 10મ પિંડની વિધિ માટેની જગ્યા જેની અવગણના થઈ રહી છે। આ અંગે સમાજના પ્રતિનિધિઓએ વડોદરાના સાંસદને રજૂઆત કરી। તેમણે જણાવ્યું કે 2023માં જે વચન આપવામાં આવ્યું તે પાડવામાં નથી આવ્યું અને વિધિના સ્થળે મહિલાઓએ ન હોવાને કારણે ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે। જ્યાં ખુલ્લામાં સ્નાન અને કપડાં બદલવાની મજબૂરી છે, ત્યારે સાંસદ ડોક્ટર જોશીએ આ ગંભીર સમસ્યાને સંવેદનશીલતાથી સાંભળી છે, સ્થળ તપાસ માટે ખાતરી આપી છે। સાંસદના આ પગલાંથી સ્થાનિકોમાં આશાનું કિરણ જાગ્યું છે અને આ સમસ્યાના તાત્કાલિક ઉકેલની અપેક્ષા સેવાઈ રહી છે। મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા આજે એક સંવેદનશીલ બાબતે રજૂઆત કરવામાં આવી છે। એમનું જે સ્મશાનની જગ્યા છે કે જ્યાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા એક એમની ટ્રેડિશનલ વિધિ થતી હોય છે, 10 દિવસ એમની વિધિ ચાલતી હોય છે અને આ વિધિ જે જગ્યા પર ચાલતી હોય છે ત્યાં ખાસવાડી સ્મશાનની એ જગ્યા પર હજુ સુધી જે રિનોવેશનનું જે કામ છે એ હજુ શરૂ નથી થયું અને એમને કોઈ પ્રકારનું અસમંજસના અત્યારે સ્તરમાં એમને લાગી રહ્યું છે કે આ જે ખાસવાડી સ્મશાનનું જે મહારાષ્ટ્રીયન સમાજવાળો જે ભાગ છે એ જગ્યાનું નવીનીકરણ થવાનું છે કે નહીં, એટલે આ બાબતે યોગ્ય સ્પષ્ટતા મેળવવા અને જમીનની હકીકત શું છે જાણવા માટે મેં એમને બાંહેધરી આપી છે કે આજે 2:30 વાગે હું ત્યાં ખાસવાડી સ્મશાનની જે મહારાષ્ટ્ર સમાજવાળી જે જગ્યા છે એની મુલાકાત પણ લેવાનો છું અને એકવાર આપણને સ્પષ્ટતા મળે કે આ CSR હેઠળ કામ થવાનું છે કે કોર્પોરેશન દ્વારા થવાનું છે, ત્યારબાદ સંબંધિત અધિકારીઓને સૂચના આપી અને વહેલામાં વહેલી તકે એમની જે લાગણી છે ને માંગણી છે એનો ઉકેલ આવે એ માટે પ્રયત્ન કરવામાં આવશે। મહારાષ્ટ્રીયન સમાજ એ વડોદરાની સંસ્કૃતિને અકબંધ રાખવામાં ખૂબ મોટો ફાળો ભજવે છે અને જ્યારે એ લોકોને આ પ્રકારની કોઈ કનડગત થતી હોય તો અમે સૌ ટીમ વડોદરા ભારતીય જનતા પાર્ટી એમની સાથે છે અને આમનો ઉકેલ વહેલામાં વહેલી તકે લાવશું એ બાબતની ખાતરી આપું। આજે અમારી જે રજૂઆત હતી, જે ખાસવાડી સ્મશાનની જે નવીનીકરણની કામગીરી હાથમાં લેવામાં આવી છે અને એ કામગીરી હાલ 90% પરિપૂર્ણ થવા જઈ રહી છે અને જ્યારે જે તે સમયે 2023માં એક કમિટમેન્ટ હતું કે મહારાષ્ટ્રીયન સમાજ જે 10 પિંડની વિધિ જ્યાં થાય છે એ વિધિનું પણ નવીનીકરણ કામગીરી કરવામાં આવશે, પણ હાલ અત્યાર સુધી એક પણ વીટ ત્યાંથી હલાવી નથી। એટલે જે તે સમયે ઘણા બધા મહારાષ્ટ્રીયન સમાજના આક્રોશ હતો અને એ આક્રોશને લઈને અમે રવિવારે સૂત્રોચ્ચાર કરી તંત્રનો વિરોધ કર્યો હતો અને એ વાતને ગંભીરતા લઈને આજે આપણા વડોદરા શહેરના સાંસદ યુવા કાર્યનિષ્ઠ સાંસદશ્રીએ અમને બોલાવ્યા છે અને અમારી રજૂઆત સાંભળી છે અને આજે બપોરે 2:30 થી 3 વાગ્યા દરમિયાન એ સ્થળ પર આવીને ચકાસણી કરશે। ઘણી સારી વાત છે કે જ્યારે ભૂતકાળની અંદર પણ અમે ઘણા એવા આવેદનપત્ર આપ્યા છે પણ અમારી અવગણના કરવામાં આવી હતી અને જે પ્રમાણે સાંસદજી જે અમને જે અમને એ આપેલું છે અને એના માટે ખરેખર એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું, કેમ કે આ જે સમસ્યા છે એક સમસ્યા કોઈ એક વ્યક્તિની નથી, સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજની માતા બહેનોની છે। હાલની તારીખની અંદર અમને તમને કહી દઉં કે 10 પિંડની જ્યાં જગા થાય છે ત્યાં આગળ મારી માતા બહેનો ખુલ્લાની અંદર શૌચ કરતા હોય છે, કપડાં બદલવા માટે એમની વ્યવસ્થા નથી, એટલે ખૂબ ગંભીર વિષય હોય અને જ્યારે અમે આ વાતની સાંસદશ્રીને રજૂઆત કરી તે એમને પણ ઘણું દુઃખ થયું અને એ વાતને ગંભીરતા લઈને આજે સ્થળ પર મુલાકાત કરવાના છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે જે અમારી માંગ છે એ અમારા યુવા સાંસદજી પરિપૂર્ણ કરશે, એ જ અભિયાન સાથે અમે વિનમું છું।